હતો મેળો, અને મેળામાં એક ગુબ્બાર હતા ભાઈ. હવે નાતી નાતીની વાત નહીં ભેગો, તો ખાલી નેક્સ્ટલ છે કોઈ હોય તો તે પ્રજાપતિ હતા. એટલે એ બધા મેળામાં જ્યાં ગધેડા લેવા બરોબર. એટલે ગધેડા વેચાતા આવ્યા મેળામાંથી અને લઈને આવ્યા. એટલે રાતે મોડું થઈ ગયું. એટલે મુગોદા હોય કે 15 હોય, પછી એને પગ દોયડો બાંધવા પડે. દોયડીઓ બાંધીએ ને પગ આગળ તો એ ઉભો રહે બરોબર. હવે એમ કરતા 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 એને બોધી કાઢે. એક ગધેડાના દોયડું ઘટ્યું બરોબર. પછી આ પ્રજાપતિ હોશિયાર કરી એક ચાલ કર્યું, એને બોધ્યો એના મનથી. કેવી રીતે? એને આમ કરીને દોયડું આમ કરીને આમ જોડી ગઈ સરકાઈ દીધું પગ સાહેબ. એટલે ગધેડાને એમ થયું કે હું બંધ થઈ ગયો બરોબર. આ તો રાતે સાચા હતા, ભૂઈ ગયા. સવારે ઉઠ્યા એટલે પેલો એનો દીકરો હતો ને, એને ગધેડા છોડ્યા બધા દોયડા છોડી નાખ્યા. ઓલા તો હતો નહીં, એના ધોકા છોડે તો એ પેલો ગધેડું ખહેડો. પછી એનો બાપો કે શું છે? એ કે આ ગધેડું છૂટું છે, બાજુ નહીં, તો એ હું ધોકા છોડ્યા તો એ કઈ દાતું નહીં. એટલે કે એને મોએ બોલ્યો છે, એ તને ખબર નહીં પડે કે. પછી એને એક દોરડું પડ્યું હતું, આમ કરીને આમ પગે સરકાયો ને એટલે ગધેડો સીધો દોડ્યો.